ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેંદરડાની ખોડિયાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં 7 થી 15 વર્ષના બાળકો માટે યોગ અને સંસ્કાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંબર, શાળા સંચાલક આચાર્ય, વંદે માતરમ સેવા સમિતિ પ્રમુખ અશ્વિનભાઈ મહેતા, બ્રહ્માકુમારી સેન્ટરના બહેનો, બાળકો અને ગ્રામજનો વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ નિઃશુલ્ક સમર કેમ્પ તારીખ 16/5 થી 30/5 દરમિયાન સવારે 7 થી 9 ખોડિયાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં યોજાનાર હોય ત્યારે રોજ સવારે બાળકોને પૌષ્ટિક પીણું આપવામાં આવે છે। આ શિબિરમાં કુલ 100 જેટલા બાળકો ભાગ લઈ રહ્યા છે। આ સમર કેમ્પમાં જિલ્લા પ્રમુખ હરેશભાઈ ઠુંબર દ્વારા બાળકોને એક સૂત્ર આપ્યું હતું કે યોગ ભગાડે રોગ, તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિષપાલજી રાજ્યના દરેક જિલ્લામાં જઈને યોગથી પ્રેરિત કરી રહ્યા છે। ત્યારે જૂનાગઢ જિલ્લા કોઓર્ડિનેટર ચેતનાબેન ગજેરા, યોગ કોચ જિજ્ઞાસાબેન વોરા અને તેમજ તેમની ટીમ દ્વારા લોકો સુધી પહોંચી યોગ વિશે દરેકને જાગૃત કરી રહ્યા છે। નમસ્કાર, આજ રોજ મેંદરડા મુકામે ગુજરાત યુવા બોર્ડ દ્વારા સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ સમર કેમ્પમાં મેંદરડા તાલુકામાં 100 વિદ્યાર્થીઓએ, નાના બાળકોએ 10 દિવસ માટે ભાગ લીધેલો છે। એમ જિલ્લાની અંદર 3 તાલુકાની અંદર સૌ પ્રથમ વખત આ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। યોગ બોર્ડ દ્વારા યોગ ઇજ ભગાવે રોગ બાળકોથી શરૂઆત કરી છે। ગુજરાતભરમાં આ યોગ દ્વારા ક્રાંતિ સર્જાઈ છે। લોકોને યોગની ભૂખ લાગી છે, ત્યારે યોગ સાથે જોડાવા માટે આજે યોગ બોર્ડના ચેરમેન શિષપાલજી ગુજરાતની અંદર જિલ્લામાં જઈને લોકોને જગાવી રહ્યા છે। આવો આપણે સાથે મળીને યોગ સંવાદ કરીએ, યોગ કરીએ અને બાળકોને ખાસ કરીને બાળકોને આમાં જોડીને એનું જીવન ધન્ય બનાવવા માટે